નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। ડભાસી ખાતે મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના હસ્તે નવીન દૂધ ઉત્પાદક મંડળીનું ખાતમુહૂર્ત કરાયું। આણંદ જિલ્લાના પુરસદ તાલુકાના ડભાસી ગામે નવીન દૂધ ઉત્પાદક મંડળીના ભવનનું ખાતમુહૂર્ત નાણાં રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે ગ્રામજનોને સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નવીન ડેરીના નિર્માણથી ગામના પશુપાલકો અને દૂધ ઉત્પાદકોને આગામી સમયમાં આર્થિક રીતે નોંધપાત્ર લાભ મળશે। સહકારી ક્ષેત્રના સુદૃઢ સંગઠનથી ગામના પશુપાલન વ્યવસાયને નવી દિશા અને બળ મળશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો। આ ખાતમુહૂર્ત સમારોહમાં બોચાસણ જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી નયનાબેન ઠાકોર, તાલુકા પંચાયત સભ્ય શ્રી યોગેશભાઈ પટેલ તેમજ દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન શ્રી કાંતિભાઈ પરમાર અને સેક્રેટરી શ્રી રાજેશભાઈ ચૌહાણ, સરપંચ શ્રી, પંચાયતના સભ્યશ્રીઓ, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, ગામના અગ્રણીઓ, ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાટવી ગુજરાતી ન્યૂઝ, સીઓ રાજુ સુભાઈ।